વી આર સેટ અપ ઇન અ વેરી નાઇસ વે. જ્યારે અગર ગ્રોથ રિકવરી થઈ રહી છે, અર્નિંગ્સ રિકવરી થઈ રહી છે અને પોટેન્શિયલ યુએસ ટ્રેડ ડીલ અગર થશે, તો મારું માનવું એમ છે કે એફપીઆઈના ફ્લોઝ થોડા અગ્રેસિવ થઈને પણ ઇન્ડિયામાં આવી શકે છે, એટલીસ્ટ ફ્રોમ ધ નેક્સ્ટ 12 to 24 મંથ્સમાં પર્સપેક્ટિવથી જોઈએ તો. સો પોસિબલી વી આર એટ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સિનારીઓ. અને જ્યારે એમનો ફ્લો આવે છે તો ત્યારે આપણે જોઈએ છીએ તે લાર્જ કેપમાં સૌથી પહેલા આવશે અને પછી મિડ કેપ અને સ્મોલ કેપમાં જનરલી ટ્રિકલ ઓફ થાય છે. સો ટેક કેર ઓફ કે લાર્જ કેપમાં કોન્સન્ટ્રેશન રાખવું જોઈએ, કારણ કે તે વેલ્યુએશન્સ પણ રીઝનેબલ છે અને ખાસ કરીને બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં જ્યાં સૌથી પહેલા યુ મે સી સમ અમાઉન્ટ ઓફ ઇફેક્ટ. અને ખાસ કરીને બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં જ્યાં સૌથી પહેલા